ફર્મ ડ્રાઇવિંગનો વિડીયો વાયરલ થયો છે। ટ્રેલર ચાલકે અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા। ભુજ ખાવડા રોડનો વિડીયો આવ્યો છે સામે। લોકોએ ટ્રેલર ચાલકને ચખાડ્યો મેથી પાક। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ। તો દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો, ટ્રેલર ચાલક જે છે તે આડોવડું ટ્રેલર ચલાવી રહ્યો હતો। અનેક લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા। પ્રયત્ન કરવામાં આવ્યો પહેલા ટ્રેલર ચાલકને સમજાવી અને રોકવાનો, પરંતુ જે રીતે ચલાવવામાં આવી રહી હતી તેના તરફથી ટ્રેલર, તેને લઈને અનેક લોકોના જીવ જોખમમાં હતા। ત્યારબાદ જેવો ટ્રેલર ચાલક લોકોના હાથમાં આવ્યો, લોકોએ તેને મેથી પાક ચખાડ્યો। દ્રશ્યોની અંદર સમગ્ર ઘટના જોવા મળી રહી છે। જે સ્ટન્ટ કરતો ટ્રેલર ચાલક છે તે નશામાં હોય તેવું પણ કેટલાક લોકોનો દાવો હતો। ત્યારબાદ ટ્રેલર ચાલકને નીચે ઉતારી અને તેને મારવામાં આવે છે, કારણ કે અનેક લોકોને જીવ જોખમમાં મૂકીને આ રીતે ટ્રેલર ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે। છોટાઉદેપુરમાં રાઠવા સમાજનું રાજકારણ। રામસિંહ રાઠવા વર્સિસ સુખરામ રાઠવા। કોંગ્રેસની રાઠવા ત્રિપુટી તૂટી, રામસિંહ રાઠવાનું આ નિવેદન। સુખરામ ભાઈને પણ ભાજપમાં આમંત્રણ છે। રામસિંહ રાઠવા પર સુખરામનો પલટવાર। ત્રિપુટી તૂટી નથી, નારણભાઈ ગયા વગર ગયા છે। હું જન્મે કોંગ્રેસી છું, ભાજપમાં ક્યારેય નહીં જાઉં। એ સંકલ્પ રાઠવા ત્રિપુટીને તોડવાનું જે કામ હતું એ ભારતીય જનતા પાર્ટીના સહયોગથી અમે આજે જોઈ રહ્યા છે કે કોંગ્રેસ અહીંયા ત્રિપુટી તૂટી ગઈ છે। અમે સુખરામભાઈ રાઠવાને પણ નિમંત્રણ આપીએ છીએ કે તેઓ પણ આવી જાય તો વધારે સારું થાય। ત્રિપુટી તૂટી નથી, અમારા કોંગ્રેસમાંથી નારણભાઈ રાઠવા ગયા, અમને કીધા વગર ગયા, અમે જાણતા નથી। એનું થોડું દુઃખ થાય। પરિવારમાંથી કોઈક માણસ જાય તો સહેજે દુઃખ થાય। અમે દિવસમાં હું કોંગ્રેસી છું, જન્મે કોંગ્રેસી છું ને મેં વર્ષોથી કહેતો આવ્યો છું, મરીશ તો પણ કોંગ્રેસનો ખેસ માથે ઓળીને જઈશ। મુદ્દે હાઈકોર્ટમાં સરકારનું સોગંદનામું। ગિરનાર પર પ્લાસ્ટિક સાથે પ્રવેશ પર પ્રતિબંધ। 27 ગામોમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ। પ્રતિબંધની અમલવારી માટે 6 ટીમો બનાવી। દત્તાત્રેય અને દાતાર મંદિર પાસે ટીમ તૈનાત રહેશે। સફાઈની જવાબદારી ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડની। સફાઈ કર્મીઓની સંખ્યામાં વધારો કરાશે। કચ્છના રણમાં ગંદકી મુદ્દે હાઈકોર્ટે સરકારનું ધ્યાન દોર્યું। 28 માર્ચ સુધી વિસ્તૃત પ્લાન રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ। નકલી સરકારી ઓફિસ કૌભાંડ કેસનો વિવાદ। હાઈકોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી। આરોપી વિશ્વદીપસિંહ ગોહિલની જામીન અરજી ફગાવી છે। આગોતરા જામીન માટેની માંગ સ્વીકારવા કોર્ટનો ઇનકાર। છોટાઉદેપુરમાં 6 નકલી સરકારી કચેરીઓ ઊભી કરી 18 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાનો આરોપી પર આરોપ છે। આરોપીની આદિવાસી વિસ્તારના વિકાસ માટે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તરીકે કરાઈ હતી નિમણૂક। આરોપીએ ઉપરી અધિકારીએ કૌભાંડ આચર્યા હોવાની જામીન અરજીમાં કરી રજૂઆત। વૈજ્ઞાનિક ટેસ્ટ માટે તૈયાર હોવાની આરોપીને રજૂઆત। આ તબક્કે સ્વીકારવા કોર્ટનો ઇનકાર।